શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર ઘી ગુર્જર ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ રાજકોટના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણીયા તથા શ્રી વિશ્વકર્મા યુવા ગ્રુપ રાજકોટના મંત્રી શ્રી ધવલભાઈ બકરાણીયા તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને હાર્દિક શુભેચ્છાઓ. બાવળેચા સાહેબને પૂર્વ જન્મ દિવસે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ, પણ આપણી પાસે કોઈ એવો ભાગવત કે ગીતા જેવો કોઈ ગ્રંથ હોય, એમ જો બાવળેચા સાહેબનો એક ગ્રંથ તૈયાર થયો હોય તો કદાચ એના એક એક પાના ઉથલાવીએ અને એમાંથી જો કંઈ પણ વાંચવાનું લઈએ તો કદાચ એ આપણા માટે એ ઘણું જ ઉપયોગી અને ઉર્જા સમાન છે. આપણને ખબર છે કે વીજળી જોઈ શકાતી નથી, માત્ર એને અનુભવી શકાય છે. આપણે એના ઉપકરણો એના દ્વારા વાપરીએ છીએ, પણ બાવળેચા સાહેબ ખુદ એક એવી ઉર્જા શક્તિ હતી કે જેનો આ સંચાર અમે દિનેશભાઈ જેમ વાત કરી અને જે ગઝલ રાઇટર ગ્રુપના શ્રી ગણેશ કર્યા એમાં એનો ખરેખર મહદ અંશે એમનો વિચાર અમે બધાએ અમલમાં લીધો છે. આજે આપણે અહીંયા ભેગા થયા છીએ એમના આશીર્વાદે જ ભેગા થયા છીએ. હવે બાવળેચા સાહેબ વિશે ઘણી બધી વાત દિનેશભાઈએ કરી, નટુભાઈએ કરી, પણ મારી સાથે જે શેર કરી છે એ તો મારી પાસે છે, એ કોઈ પાસે એને શેર નથી. અને બાવળેચા સાહેબ જ્યારે પણ આવે રાજકોટ એટલે પહેલા વહેલું મયુરીબેનને ત્યાંથી જ હું ઉતરો છું અને અહીંથી નીકળીને તમારી પાસે આવું છું. તો હું સાહેબ શું આજે કાંઈ આયોજન છે, કોઈ કાર્યક્રમ છે? નહીં, માત્ર આપણે વણેલા ગાંઠિયા અને જલેબી થોડા ખાશું અને એ ખાતા ખાતા જે સ્વાદ આવે છે એ સ્વાદ જેવી આપણે બે વાતો કરીશું. એટલે મેં કીધું આ તો કંઈક રહસ્ય હશે તો જ સાહેબ મારી પાસે આવી વાત લઈને, પણ જેટલી વખત મને મળ્યા છે ત્યારે એણે આ જ વાત કરી છે કે આપણે મળીને સવારે પેલો સરસ મજાનો નાસ્તો કરીશું. એમાં ઘણીવાર નટવરભાઈ હાલ પર અમારી સાથે હોય, કોઈ વાર અમદાવાદ હોય કે ક્યાંક બહાર હોય, અપવાદ રૂપે ન આવી શક્યો, પણ એ સ્મરણો એવા સરસ મારી પાસે રજૂ કરતા મને કે આપણે કેટલું કરીએ છીએ ને કેટલું નથી કરતા એ આપણે બે ચર્ચા કરીએ છીએ, પણ આમ જુઓ તો એના કોઈ પરિણામો કંઈ ખાસ દેખાતા નથી. કે એના માટે કેમ કરીશું? દિનેશભાઈ જે કરે છે ને આપણે એને ધન્યવાદ દેવા જોઈએ. આ એમને મને કહેલી વાત કહું છું કે દિનેશભાઈને હું મળ્યો હતો અને એની પાસેથી જે કંઈ મને જાણવા મળ્યું છે એમાં એમ લાગે છે કે આ જનરેટર પાવર હાઉસ છે, આ માણસ કંઈક પ્રગતિ કરશે. અને નટુભાઈ આખો એક વિદ્યાલય છે, એક ઇન્સ્ટિટ્યૂટ છે કે આપણે એમની પાસે એમના ટેકે ચાલવાનું. તમે નહીં માનો, નટુભાઈ મને ધક્કો માર્યો અને બાવળેચા સાહેબે હાથ પકડ્યો છે અને હું આ લખતો થયો છું. આ લખવામાં આ બધા મારા મિત્રો સહભાગી તો છો જ, પણ આમનું બળ, આમની વિદ્યા ખરેખર અદ્ભુત છે. દુઃખ એ થાય છે કે દિનેશભાઈએ કહ્યું, નટુભાઈએ કહ્યું, આ માણસને જે જગ્યાએ જ્યાં જે રીતે એમની નોંધ લેવી જોઈએ એ ખરેખર સમાજમાં લેવાની નથી. હા, એક વખત મને એવું યાદ છે કે વિશ્વકર્મા એજ્યુકેશન ટ્રસ્ટ દિનેશભાઈ એમણે એને દર વખતે નિમંત્રણ પાઠવ્યું છે ને એમને દર વખતે બોલાવ્યા છે અને બાવળેચા સાહેબ ગમે પરિસ્થિતિમાં ત્યાં પહોંચ્યા છે અને એમણે આ વાતનો ત્યાં જ ઘણીવાર એમની 5 મિનિટ એટલે 5 મિનિટની ઉપર 6 મિનિટ ન હોય પણ આ વાતની એને સાક્ષાત્કાર કરીને રજૂઆત કરવી છે કે વિદ્યાદાન એ મહાદાન છે, એ કહેવું જોઈએ. એમાં નોંધપાત્ર અમુક અંશે હજી બાકી રહેશે. આપણે બધાએ જો આ ટીમ આમનામ ચાલે તો મને એમ લાગે છે કે પ્રગતિ કરી શકીશું. હવે બાવળેચા સાહેબની એક થોડીક આમ હૃદયસ્પર્શી વાત તમને બધાને રજૂ કરું. આપ તો એમના સુપુત્રી છો, આપ જમાઈ છો, પણ જે દિવસે એમને રજા લીધી અને આગલે દિવસે શનિવાર હતો અને મને ખરેખર તમારી હાજરીમાં કહું, દાદાને કસમ ખાઈને કહું છું, એ મને સપનામાં આવીને મળ્યા. કહેવું પડે, ઋણાનુબંધ કેવું યાર. મને સપના, મેં ત્યારે જ બેસામાં મયુરબેન તમને ત્યાં બેસામાં હું અમદાવાદ આવ્યો ત્યારે મેં આ વાત કરી કે ગઈકાલે તો હજુ મારી જોડે વાત કરે છે. મને કે હસતા હસતા એમ કે છે બોલું હું હજી જીવું છું. એટલે મને એમ થયું કે આ મને બાકી કહેવાનું રહી ગયું છે કે હું કાલ જાઉં છું. મને એવું થોડુંક આમ ફીલ થયું એમના ગયાના સમાચાર સાંભળ્યા પછી. મને એટલું બધું ઓલું લાગ્યું. મને આવીને એમ કે છે હજુ હું જીવું છું. મેં કીધું સાહેબ હજી જીવશો તમે, પાવર હાઉસ છો અમારા બધા એમ.
આપના થકી તો અમે આટલા ઉજળા છીએ, એમને ઓળખતા થયા છે, સમાજમાં અમને કાંઈક અમારા લોકોનો કાંઈક સંપર્ક સાધ્યો છે, અને આ લોકો જ્યાં સુધી તમે છો ત્યાં સુધી અમને આ ઉજવ મળતી રહેવા આશીર્વાદ ઈશ્વર દાદા વિશ્વકર્માની પાસે હું માગું છું. આ વાવડેચા સાહેબ આપણે એને હંમેશા ભૂલીએ શકીએ એમ છીએ જ નહીં, ગમે એટલા પ્રયત્નો કરે, પણ આપણો બધાનો યજ્ઞ આ સતત ચાલુ રહેવો જોઈએ મારી વિનમ્ર પ્રાર્થના છે. જય વિશ્વકર્મા.